હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં હશો અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે પણ અમે હવેલીએ જઈએ એવા, હમણાં તો રોજ જઈએ જ છીએ, એટલે આજે પણ હવેલીએ જઈએ એવા, દર્શન કરીએ એવા હિંડોળાના બધા. અને હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન ઘરે. અને હવે આપણે હિંડોળામાં ઝુલાવશું થોડીક વાર ઠાકોરજીને. તો ચાલો હવે આપણે હિંડોળા કરીએ. આજે આ કાલના જ હિંડોળા રાખ્યા છે, કાચના હતા એટલે બદલાવ્યા નથી. કાલના જ હિંડોળા છે, તો થોડીક વાર લાલાને ઝુલાવીએ. તો તમને હિંડોળામાં દર્શન કેવા લાગ્યા અને વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હાલો જમવા. એકટાણું ચાલુ થઈ ગયું? હા, એકટાણું ચાલુ થઈ ગયું. શું મેનુ છે આજનું? આજનું મેનુ શું છે? આજે જો દાળ ભાત શાક રોટલી, હા, પછી શીરો, હા, રવો, સૂજીનો હલવો, સૂજીનો હલવો, છાશ છે, પછી સેવદાણા છે, શેકેલા મરચા છે, ગોળ કેરીનું અથાણું છે, ઘણું છે. તો અમારા ભાભીએ બહુ રસોઈ બનાવી જ પડે ને, સોમવાર છે બધા એમ ને. આજે બધાને એકટાણું છે તો એકટાણામાં કંઈક સ્વીટ તો બનાવવું પડે ને. હા હા, કાંઈક તો બનાવવું જ પડે ને. હા, આજ તો બનાવવું જ પડે ને, એટલે તો પૂછું. તો ચાલો બધા એકટાણું કરો. ચાલો બધા કન્ટિન્યુ કરીએ. જો આજે અમે નર્સરીમાં ગયા હતા તો બધા રોપ લઈ આવ્યા છીએ, તેને વાવવાના છે. કાલે અમે 2 તો વાવી દીધા છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.